આ દુનિયામાં આપણને દુખી કરવા વાળું બીજું કોઈ નથી, આપણી વિચારધારા આપણને દુખી કરે છે. આમ જોવા જાવ તો 3 વસ્તુ તમને દુખી કરે છે. એક, જીવનમાં કોઈ વસ્તુનો અભાવ આપણને દુખી કરે છે. તમારી પાસે કોઈ વસ્તુનો અભાવ, તમને વસ્તુની ચાહના છે, એ વસ્તુ તમને જોઈએ છે કે મને આ વસ્તુ મળી જાય તો મને સુખ થઈ જાય. અને આપણા બધાનું સુખ વસ્તુમાં પડ્યું છે. આપણને એમ છે કે વસ્તુમાં સુખ છે. યાદ રાખજો વાલા ભક્તો, કોઈ પણ ચીજ વસ્તુમાં સુખ છે જ નહીં. સુખ તો કેવલ પ્રભુના નામમાં સમાય. બીજું દુઃખ પ્રભાવનું છે. અભાવનું દુઃખ ક્યારેક તમને દૂર થાય. વસ્તુનો અભાવ છે એ તમને દુઃખ આપે છે, પણ ક્યારેક ક્યારેક એ વસ્તુ મળી જાય તો વળી પાછું સુખ થઈ જાય. અભાવમાં ઉત્પન્ન થયેલું દુઃખ આજ નહીં તો કાલે નાશ થવા વાળું છે. એ સુખમાં પરિવર્તિત થાય છે. પ્રભાવ પણ છેલ્લો જે તમને દુખી કરે છે, જે સ્વભાવ દુખી કરે છે, એમાંથી તમને કોઈ પણ ક્યારેય તમને સુખી ન કરી શકે. કારણ પોતાની હાથે જે દુખી થાય છે ને, એને કોઈ સુખી ન કરી શકે સંસારમાં.